Hey!
બાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું બાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું કૃષ્ણ કનૈયા આવું સરસ મજાનું આપણું ગુજરાત કે જ્યાં ગરબાનું નામ પડે અને માતાઓ રમવા માંડે, જ્યાં ગરબા ગવાતા હોય ને પછી કોઈના પગ પડ્યા ન રહે, પગ ધ્રુજવા માંડે ને હાથમાં કરતાલો થનગનાટ કરવા માંડે, આવું ગુજરાત. અને ત્યાં ભક્તિ વૃદ્ધ થઈને કદાચ આવી હોય તો આપણા ગુજરાતીઓની તાકાત છે કે એને આપણે પાછી યુવાન બનાવી દઈએ. પણ એ ગુર્જર પ્રદેશની વાત કીધી છે. ભક્તિ કેવા લાગ્યા ને પછી તો હું યમુનાને કાંઠે આવી, હું તો યુવાન થઈ, પણ મારા દીકરાઓ છે ને જ્ઞાન અને વૈરાગ્ય એ યુવાન ન થયા. કારણ આજે માણસમાં ભક્તિ છે પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી. જ્ઞાન એટલે શું? હૃદય જ્ઞાનાન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. ભાગવત માં સૌ બેસે છે, કથા કથા ભાગવત હોય, રામચરિત હોય, દેવી ભાગવત. આપણે પૂછીએ ભાગવત કે સાંભળી નાખ્યું, દેવી ભાગવત કે સાંભળી નાખ્યું, શિવપુરાણ કે સાંભળી નાખ્યું, રાખ્યું નથી કોઈ, સાંભળી નાખ્યું, યાદ નથી રહેતું એટલે બીજી વખત રિપીટ સાંભળવું પડે છે, ફરી વાર સાંભળવું પડે છે. અને વૈરાગ્ય, વૈરાગ્ય એટલે શું? ભગવા પહેરીને હિમાલય જવું એ વૈરાગ્ય નથી. પ્રેમને જો વાચા હોત તો જગત આખું જોગી બની જાત, હરખીને હિમાલય જાત એ ભગવા પહેરીને ભૂધરા. તો શું વૈરાગ્ય એટલે? વસ્તુ સામે પડી છે પણ નથી જોતી, દૃઢ નિર્ણય છે કે ન જોઈએ, બસ એ જ સાચો વૈરાગ્ય. અને પછી માવા મુકાવાના, પાણી લેવડાવવા પડે ને પછી અહીંયા મૂકી દે ને તમારે શું કે માવાને ફાકી કોઠી માવા જ કે ને. હા, મેં કીધું બહાર ગાવે બોલી બદલે, થરુવર બદલે એટલે કદાચ અહીંયા હા
પછી મામાને આટલું પાણી મૂક્યો હોય. એક ભાઈ અમારી કથામાં માવા મૂક્યા હતા અને પછી મને હામાં મળ્યા તો એ માવો ખાધેલો. એટલે મેં કીધું તમે તેથી આપણે ત્યાં કથામાં પાણી મૂક્યું હતું ને માવા, હવે માવા નહીં મૂકું તો કીધું હવે માવા એ કે પાણી મૂક્યું હતું બાપુ, પણ માવા મૂકીશ નહીં એવા એ માટે પાણી મૂક્યું હતું, હવે માવા નહીં મૂકું. બસ. અને વૈરાગ્ય નથી પ્રાપ્ત થતું. જ્ઞાન વૃદ્ધ છે, વૈરાગ્ય વૃદ્ધ છે, ભક્તિ વૃદ્ધ છે. ભક્તિને થયું કે હવે હું યમુનાને કાંઠે જાઉં, યમુનાને કાંઠે ભક્તિ કે હું તો યુવાન થઈ, મારા દીકરાઓ બે યુવાન ન થયા, મને ચિંતા થઈ કે હવે શું થશે. અને પ્રભુ તમારા દર્શન થયા. જ્યારે સજ્જનોના મહાપુરુષોના દર્શન થાય ત્યારે સમજવું કે જીવનનું ભાગ્ય બદલાવાનું હોય છે. મને આપના દર્શન થયા, આપના દર્શનની અભિલાષાએ હવે મને વિશ્વાસ છે કે મારું કલ્યાણ થશે. નારદજી એ સમયે પ્રતિજ્ઞા કરી છે, દેવી તારા વગર તો શ્રી હરિ કોઈને વરતા નથી, તારા વગર શ્રી હરિ કોઈને મળતા નથી. મુક્તિ તો તારી દાસી બનીને આવી છે અને કલિયુગમાં મુક્તિને તે મોકલી દીધી છે. કેમ કે માણસોને મુક્તિ જોઈએ છે, પણ મુક્તિ જેના થકી મળે છે, ભક્તિ કોઈને કરવી નથી. પણ હવે હું સંકલ્પ કરું છું કે હું તને ઘરે ઘરમાં પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત ન કરું તો હું ભગવાનનો દાસ નહીં. એટલે નારદજીએ એ કાર્ય કર્યું. એટલે જોઈએ છે આપણે જ્યાં ત્યારે અહીંયા નહીં, ભક્તિ દેવી પણ બોલ્યા છે ભાગવતના આ સમયે, આ પ્રસંગમાં, કે અહીંયા હું કંટાળી છું. ભક્તિ દેવીએ સ્પષ્ટ કહ્યું છે કે અહીંયા કંટાળી છું, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું આ સ્થાન છોડીને વિદેશમાં જવા માંગુ. આ જોઈએ છે આપણે વિદેશમાં પેલા ભૂરિયાઓ ઢોલક ને તબલા લઈને હરે કૃષ્ણ 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 હરે હરે કરી અને ન્યાની સ્ટ્રીટમાં નીકળે. અને આપણને તિલક કરતા શરમ આવે છે. ગોરદાદા તિલક કરતા હોય તો કે કીડીના ટાંગા જેવડો કરજો, દેખાય નહીં એવો. તો પછી ચાંદલો હુકમ કરાવતા હશું આપણે? ચાંદલો કરવું કે પાપ છે? પેલી વાત તો તમે સવે સાંભળી હશે કે મુંબઈમાં જયારે કૂતરા પકડવા વાળી ગાડી નીકળે, મુંબઈમાં કૂતરા પકડવા વાળી ગાડી નીકળે એટલે જેના ગળામાં પટ્ટા હોય એ સમજે કે આ માલિકીના છે, આને અડાય નહીં. પણ જેના ગળામાં પટ્ટા ના હોય ને એને ઉઠાવે. એમ ઓલી યમરાજાની ગાડી જ્યારે આપણને પકડવા નીકળે અને ત્યારે આપણા કપાળમાં જો તિલક હોય, આપણા ગળામાં તુલસી કે રુદ્રાક્ષની માળા હોય તો સમજે કે નહીં આ કોઈનો થયેલો છે, ભગવદ આશ્રિત છે. જો તિલક એ ન હોય ને માળા ન હોય તો ઉપાડો આ કોઈનો નથી, આપણો છે. નિર્ણય તમારો છે, તમારે કોના થવું છે. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, મને હવે આ સ્થાન છોડીને વિદેશ જવાની ઈચ્છા છે. એ સમય નારદજીએ કહ્યું, દેવી ચિંતા ન કરો, તમે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં હું તમારું સ્થાપન કરીશ, અને જો આવું ન કરું તો હું ભગવાનનો દાસ નહીં. હરિદાસ જયારે સંકલ્પ કરે પછી એ સંકલ્પ એનો અધૂરો ન રહે, સંકલ્પ પૂરો થાય. અને એ પ્રયાસે કરીને મહારાજ હું તમારી પાસે આવ્યો છું, તમારા દર્શન થયા એટલે મને થયું કે મારા ભાગ્યનો ઉદય થયો છે. ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય બંનેને યુવાન કરવા છે, એના માટે શું કરીશું? એ સમયે શુકાચાર્ય મહારાજ રાજન પરીક્ષિત ને જે રીતે મુક્ત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, બસ તાદૃશ પ્રયાસ અહીંયા કર્યો છે. કહ્યું કે તમે જ્ઞાન સત્ર ગોઠવો ને જ્ઞાન યજ્ઞ કરો. આ જ્ઞાન યજ્ઞ દ્વારા કદાચ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ શકે. તો કે જ્ઞાન યજ્ઞ કોને કહેવાય? જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુકશાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થ પ્રયત્નત. એ સમયે કહ્યું કે મહારાજ અમને જ્ઞાન યજ્ઞ કરાવે એવું કોઈ સમર્થ મહાપુરુષ અમને બતાતા નથી.
એટલે અમે આપના શરણે વિનંતી કરીએ છીએ કે આપ જ અમને જ્ઞાન યજ્ઞથી સંપન્ન કરાવો. મહારાજ, શું આપ અમને કથા સંભળાવશો? એ સમયે સનકાદિ મુનિ કહેવા લાગ્યા કે હા, કેમ નહીં, કથા માટે તો અમે જીવીએ છીએ, કથા એ તો અમારું જીવન છે. જો કોઈ કહેવા વાળા મળે તો સાંભળવા બેસી જઈએ, અને જો કોઈ સાંભળવા વાળા મળે તો કહેવા બેસી જઈએ. અમે તો કથા માટે તો જીવીએ છીએ. કથા એ અમારો પ્રાણવાયુ છે, કથા એ અમારો શ્વાસ છે. કથા જો ન કરીએ તો હવે મૃત્યુ પ્રાપ્ત થાય. જે તીવ્ર છે ને, તીવ્રની વેદના પણ આવી જ છે. એને શ્રોતા મળે તોય ભલે, ન મળે તોય ભલે, પણ જેને કથાનો પ્રેમ છે, જેની કથાની પ્યાસ છે, એ કોઈ હોય તોય ભલે, કોઈ ન હોય તોય ભલે, એની રીતે પણ કથા વાંચે છે. કેમ કે કથા ન કરે તો એને ગમે નહીં, કથા ન વાંચે તો એને ગમે નહીં. આ એવા પાડ્યા છે ને એ ખોટા પાડ્યા છે. આ એવા ન પાડ્યા હોત તો સારું હતું, અને એવા પડ્યા છે એટલે હવે કીધા વગર રહેવાતું નથી. મહારાજ, આ કથા આપણે ક્યાં કરીશું? કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામનું વન છે, અને આનંદ વનમાં આનંદ તટે આપણે આ ભાગવત કથાનું આયોજન કરીશું. આનંદ વનમાં આનંદ તટે ભાગવત કથાનું આયોજન કર્યું છે. પછી તો બધાએ ઋષિમુનિઓને બોલાવવામાં આવ્યા. કોણ કોણ આવ્યું છે એ પણ લખ્યું. ભૃગુર વશિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલ દેવરાતૌ રામસ્તથા ગાદિસુતશ્ચ શાકલો મૃકુંડ પુત્રાત્રિજ પીપલાદા યોગેશ્વરો વ્યાસ પરાશરૌ ચ છાયાશુકો જાજલિજન મુખ્યા સર્વેપ્યમી મુનિગણા સહપુત્ર શિષ્યા સ્વસ્ત્રિર્ભિરાયુરતિ પ્રણયેન યુક્તા. ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, રામ એટલે પરશુરામ, ગાદીસુત એટલે વિશ્વામિત્ર, શાકલ મુનિ, મૃકુંડ પુત્ર માર્કંડેય, અત્રિ, પીપલાદ આદિ ઋષિ મુનિઓ આવ્યા છે. યોગેશ્વર, વેદવ્યાસ, પરાશર, છાયાશુક, જાજલી, જનુ, આવા બધા મુખ્ય મુખ્ય ઋષિઓ આવ્યા. અને પાછા એકલા નહીં, સહ પત્ની અને શિષ્યોની હારે, સહપુત્ર શિષ્ય. એટલે કથામાં એકલા ના આવું. પત્ની આવતા હોય તો એને એના પતિને લઈ આવું, એના દીકરાઓને લઈને આવું, સવે આવું. કેમ કે આ સંસ્કારની વાટિકા છે, અને સંસ્કાર વાટિકામાં ખીલેલા પુષ્પો એ જીવનને આબાદ બનાવે છે. પણ આજકાલ ક્યાં કોઈને છે સમય? અને હવે તો આપણે આપણું જીવન મોબાઈલ ને હોપી દીધું. આખો દિવસ ગમે ત્યાં ખૂણો પકડીને લીટીઓ જ પાડતા હોય ફોનમાં. બહુ અત્યારે વિપરીત પરિસ્થિતિ છે. એક જ મોટરમાં 4 જણા બેઠા છે, એ 4 જણા બીજાની હારે વાતો કરે છે. એ 4 ને અંદરો અંદર વાતો કરવાની ફુરસદ નથી. મેસેજ કરીને મિત્રોને પૂછશે, હાય કેમ છો, ગુડ મોર્નિંગ. કોક દીક માવતરને પૂછ, બાપ એને પૂછ કેમ છો. સવારે જાગીને એના પગે વંદન કર, એની પરિક્રમા કર. તારા ઘેરે છે એને પૂછ. પણ એ બધું નહીં, મિત્ર આપણે વધારે. ક્યારેક પરિવારનું પણ જતન કરો, પરિવારને સમર્પિત થઈને રહો. આ સંસ્કાર કથા આપણને એ બતાવે છે. અને એમાં પણ ખાસ જીવનમાં બહુ મર્યાદાની આવશ્યકતા છે. જેના જીવનમાંથી મર્યાદા ગઈ એનું અધઃપતન થતા જરા પણ વાર લાગતી. ભૃગુ, વશિષ્ઠાદિક બધા ઋષિઓ આવ્યા છે, સહપુત્ર શિષ્ય, પુત્ર અને શિષ્યોની હારે. પછી ઘણા ઘણા ઋષિઓ એવા હતા એ નહોતા આવ્યા, પછી બનાવીને લઈ આવ્યા. આમાં ઘણું એવું હોય ને, આ કથામાં મનાવવા પડે. લ્યો, કથાનું આમંત્રણ લઈને પછી પત્રિકા દઈ આવી. પછી ઘણી જગ્યાએ કથા હોય ને, પછી કથા પૂરી થાય પછી ઘેર આવે. પછી કે મારે હમણાં ધાંગધ્રા બેઠી હતી, તો કે હા અમારે ઘણું આવું હતું પણ ન હોવાનું. અમારા ઘરે પત્રિકા નહોતી ને, પત્રિકા નહોતી આવી એટલે અરે ભાઈ તારી જન્મોત્રીમાં નહોતી આ કથા, બાકી તું પત્રિકાની વાટ રહે. અને સિનેમા વાળા કઈ પત્રિકા દેવા આવે જ ઘરે?
કે આવતા શુક્રવારે ફલાણું ચલચિત્ર અમે અમારા સિનેમા ઘરમાં મૂકવાના છીએ, સહપરિવાર આવી અને શોભામાં અભિવૃદ્ધિ કરશો જી. છતાંય જાય જ ને. તો આવા ધર્મ કાર્યમાં, આવા સત્કાર્યમાં કોઈ પણ પ્રકારના આમંત્રણની અપેક્ષા ન રખાય. એમાં તો આમંત્રણ આવ્યું હોય તોય જવાય, અને આમંત્રણ ન આવ્યું હોય તો પણ જવાય. કેમ કે અહીંયા આવવું એ આપણી ફરજ નહીં, આપણો ધર્મ છે. અને ધર્મ નગારા તગારા અને તાવડામાં બંધાયેલું એક સામાન્ય વસ્તુ નથી. ધર્મ એટલે શું? ધર્મ એટલે ઓક્સિજન. ધર્મ આપણો પ્રાણવાયુ છે. તમે ધર્મની વ્યાખ્યા પૂછતા હો તો ધર્મની વ્યાખ્યા હું તમને કહું છું. ધર્મ એટલે શું? ધર્મ એટલે તમારી દાળ ભાત રોટલી શાક. ન ખાઓ તેથી શું હાલત થાય છે? બસ એવી જ હાલત હું ને તમે ભગવાનનું સ્મરણ ન કરીએ ને થવી જોઈએ. ધર્મ એટલે પાણી. પાણી ન પીએ, તરસ લાગી હોય, બહુ તરસ લાગી હોય, 1 કલાક ખમીએ, 2 કલાક ખમીએ, કદાચ 3 કલાક જવા દઈએ, 4 કલાક અને 5 કલાક પણ પાણી ન પીએ તો શું દશા થાય? બસ આ જ દશા થવી જોઈએ ધર્મ ન પાળીએ ત્યારે. ધર્મ એટલે ઓક્સિજન. શ્વાસ ન લઈએ, શ્વાસને રોકી રાખીએ ત્યારે શું દશા થાય છે? બસ આ જ દશા થવી જોઈએ મારી તમારી, જ્યારે હું તમે ધર્મ વિમુખ થઈએ. ધર્મ એ ધર્મ છે, સંપ્રદાય એ સંપ્રદાય છે. બંનેના એક એક વિભાગો છે, ડિફરન્ટ. આપણે ત્યાં ઘણા બધા ધર્મો બતાવ્યા, પણ સાચો ધર્મ કયો? માનવ ધર્મ. શીખીએ આપણે આવા શાસ્ત્રોના સહારે, આવા શાસ્ત્રોના માધ્યમે. આજે આપણી પાસે બધું છે, માનવતા જ નથી. એટલે શું થાય છે? માણસ રોડ ઉપર ભટકાય છે તો એને કોઈ ઊભું કરવા વાળું નથી. હા, બિચારો ભટકાયો પડ્યો લ્યો એમ કહીને આજે સેલ્ફી ફોટા પાડશે, વિડીયો ઉતારશે, પણ એને ઊભો નહીં કરે. અડીએ તો પોલીસ કેસ થાય. બારે આ કળિયુગ છે અને અહીંયા એકની તકલીફ બીજા માટે તમાશો બને છે. કોઈ બિચારો હેરાન થતો હોય ને આને તમાશો. અને એટલા માટે જ જૈન મુનિઓએ આ વ્યાસપીઠ પર બેસનારા વક્તાઓને એક મોટી જવાબદારી આપી છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મજાની વાત કરીએ. માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા માટે આ પીઠ પર બેસીએ છીએ. માર્ગ ભૂલેલાને માર્ગ ભટકાવવા માટે નહીં. કોઈ માર્ગની ઉપેક્ષા કરે છતાં પણ એ વાતને બહુ હૃદય નહીં ધરવાની. તો તમે ભટકેલા માર્ગેથી પાછા આવી શકો. એ પેલા નથી આવી શકાતું, અઘરું છે. માર્ગ ભૂલેલા પથિક જનોને, માર્ગ ભૂલેલા પથિક જનોને, માર્ગ ચી
जानकी वल्लभ तुम्हें प्रणाम। जय सिया राम जानकी वल्लभ तुम्हें प्रणाम। जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ तुम्हें प्रणाम। जय रघुनाथ जय सिया राम जानकी वल्लभ तुम्हें प्रणाम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा रात्रे निद्रा दिवसे काम प्यारे भजिशु सीताराम। रात्रे निद्रा दिवसे काम प्यारे भजिशु सीताराम। हे रात्रे निद्रा दिवसे काम प्यारे भजिशु सीताराम। करता जइए धरना काम लेता जइए राम नाम। करता जइए धरना काम लेता जइए राम नाम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। जय राम जय राम जय जय राम जानकी वल्लभ तुम्हें प्रणाम। जय राम जय राम जय जय राम जानकी वल्लभ तुम्हें प्रणाम। पतित पावन सीताराम। पतित पावन सीताराम। जानकी वल्लभ तुम्हें प्रणाम। जानकी वल्लभ तुम्हें प्रणाम। पतित पावन सीताराम। पतित पावन सीताराम। मैत्री भावन पवित्र चरणों मुझ हैया वया करे। शुभ थाओ सकल विश्वनु एवी भावना मैत्री भावનું ઝરણું આ સમતાનો ભાવ, મમતાનો ભાવ, અહંતા નહીં પણ સમતાનો ભાવ આપણામાં આવવો જોઈએ. અને એ સમતા જ્યારે આવે ત્યારે આપણને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય. આનંદ નામના તટ પર પછી તો આયોજન થયું છે. સૌ ઋષિ મુનિઓ આવીને ઉપસ્થિત થયા, નહોતા આવ્યા એને મનાવીને લઈ આવવામાં આવ્યા અને પછી ત્યાં ભાગવતના મહિમાનું વર્ણન થયું છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયે. હે ઋષિ મુનિઓ, આ ભાગવત કથાનું તમે સદૈવ સેવન કરો, સદૈવ સેવન કરો. જે આ ભાગવત કથાનું સદૈવ સેવન કરે છે તેના ચિત્તમાં શ્રી હરિ આવી અને સમાય છે. તેના ચિત્તમાં શ્રી હરિ આવી અને નિવાસિત થાય છે. ગંગા, ગયા, કાશી, પુષ્કર અને પ્રયાગ
આ બધામાં તીર્થ કરીએ અને ભાગવત સાંભળીએ, બધું પુણ્ય બરોબર ગણાય છે, એક સરખું ગણાય છે. તમે પ્રયાગ જાઓ, તમે કુંભમાં નાઓ, તમે ગંગામાં સ્નાન કરો, એ ગંગામાં સ્નાન કરો તોય ભલે ને આ ગંગામાં સ્નાન કરો તોય ભલે, ફળ બેનું એક છે, પણ અર્થ જુદા છે. પહેલી ગંગામાં સ્નાન કરવું હોય ને તો ડિસેમ્બર મહિનામાં ન જવાય, નહીતર ખબર પડે, કેમ કે ઉપર બરફનું થર હોય અને એમાં પછી સ્નાન કરવાનો ભાવ લઈને જઈએ જ ખરા. બહુ બધાએ કીધું ચાલો જાય ગંગા, અને પછી જાય અને સવારમાં 5 વાગ્યા ઘરે, ભલે ને પછી 8 વાગ્યા આખી ઉઘડતી હોય, પણ ત્યાં 5 વાગે જાગી જાય અને ઊભા થઈને ચાલે. ઘરે 2 ડોલ ગરમ પાણી હોય ત્યારે સ્નાન કરવા જાય 8:45 અને ત્યાં 5 વાગે ઉપડે અને પછી ગંગાના પગથિયે ઉતરે, બધાને અરે હિંમત કરતા કરતા કરતા, અને પછી લેરખી આવે પવનની, અને પવનની લેરખી આવે ને સુસવાટા બોલે, હા આમાં કેમ હવે અહીંયા સુધી તો આવ્યા, હવે સ્નાન કેમ કરવું? ત્યાં કોક બાજુમાં ઉભો કે હિંમત કરીને ડૂબકી મારી લે હમણાં બહાર, પણ હિંમત હાલે તો ને, લોહી થીજી જશે, લોહી થીજી જશે એની બીકમાં ને બીકમાં પછી આંગળી બોલે, આંગળી બોલે એટલે તરત હિંમત હારી જાય, પૂરું. જે કઈ થોડુંક ઘણું હોય એ પૂરું. પછી શું થાય? અમ સ્નાનમ તમ સ્નાનમ સર્વ સ્નાનમ પરિકલ્પયામી. હે માં ગંગા, તારા કાંઠે આવ્યો, તારું સ્નાન કર્યો છે એવો ભાવ ધરીને જાઉં છું, તું સ્વીકારી લેજે. એટલે ગંગાએ કહેશે કે તું મને બનાવ્યું, હું તને બનાવું.